નમસ્કાર, વેલકમ અગેન. વિદ્યાર્થી મિત્રો, બીજા સેશનમાં હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. સેશન 1 મતલબ કે પાર્ટ 1 આપણે લોકોએ ખાસ કરીને યુનિટ 4 રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ written by Gulzar. We have gone through the whole unit and its comprehension, vocabulary. I just want to make you remember what we did in first part. આપણે લોકોએ પહેલા પાર્ટમાં ધ એડજસ્ટમેન્ટ એટલે કે યુનિટ નંબર 4 એનું રીડ 1 જે એડજસ્ટમેન્ટ ગુલઝાર દ્વારા લખાયેલું છે એ જોયું. એમાં આપણે ખાસ કરીને રીડના નવા વર્ડ્સ જોયા હતા, વોકેબ્યુલરી જોઈ, અને ત્યારબાદ આપણે રીડને સંપૂર્ણપણે કોમ્પ્રિહેન્ડ કરેલો. અને કોમ્પ્રિહેન્ડ કરતાં આપણે એ રીડના કોમ્પ્રિહેન્શનની એક્સરસાઇઝ પણ કરેલી. તો યુનિટ 4 છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રોઝ હતું, જે મેં તમને હમણાં કીધું, ધ એડજસ્ટમેન્ટ ગુલઝાર દ્વારા લખાયેલું, અને ત્યારબાદ સેકન્ડ રીડ છે એ પોએમ છે. અને પોએમ ખૂબ નાની છે, પણ એનો અર્થ, હિડન મિનિંગ્સ એ એકદમ ગર્ભિતાર્થ છે અને આજના જમાનાને એકદમ સ્પર્શે એવી છે. તો આ સેશનમાં આપણે સર્વપ્રથમ તો પોએમ જોશું, પોએમના શબ્દો, સાથે સાથે પોએમનો આખો કોન્સેપ્ટ, ત્યારબાદ પોએમનું કોમ્પ્રિહેન્શન કરશું, જેને આપણે સ્ટાન્ઝા કોમ્પ્રિહેન્શન કહીએ છીએ. એ સ્ટાન્ઝા કોમ્પ્રિહેન્શન કરશું, અને ત્યારબાદ આપણે જે રીડ 1 ભણેલા ધ એડજસ્ટમેન્ટ એ પ્રોઝની વોકેબ્યુલરીની એક્સરસાઇઝ કરશું. અને એ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે ટ્રુ એન્ડ ફોલ્સ એને પણ જોઈ લેશું. આ કહેવા પાછળનો મારો અર્થ એ છે કે પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંનેમાં આખું યુનિટ 4 છે આપણે કોમ્પ્રિહેન્શનની દૃષ્ટિએ, વોકેબ્યુલરીની દૃષ્ટિએ, ટ્રુ એન્ડ ફોલ્સ, આ બધા જ એંગલે, અને પરીક્ષામાં જે રીતે બોર્ડની બ્લુ પ્રિન્ટ છે, ઇંગ્લિશ 013 આપણી જે બ્લુ પ્રિન્ટ છે, અકોર્ડિંગ ટુ દેટ પેટર્ન અહીંયા તમને આ દરેક વસ્તુ એ સેન્સમાં શીખવવામાં આવશે. તો શરૂ કરીએ. રીડ નંબર 2. બ્લાઇન્ડ ડેફ ફિશ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને એ જાણીને નવાઈ થશે કે આ જે પોએમ છે એ પોએમ તમે જ્યારે ટેક્સ્ટમાં જોશો, ખાસ કરીને ટેક્સ્ટમાં પેજ નંબર 42 ઉપર આપેલી છે, અને એકદમ ટૂંકી પોએમ છે. તમને આમ આશ્ચર્ય થશે કે સર, આ રીતે શબ્દોમાં પણ પોએમ હોઈ શકે કે કેમ? તમને આમ પૂરી લાઈન છે એ પોએમમાં નહીં દેખાય, પણ શબ્દો લઈ અને કવિશ્રી આચાર્યએ જે વાત કરી છે, જે તમને ઇમ્પ્લાઇડ મિનિંગ સમજવા માટે મગજની જે કસરત આપી છે, દેટ ઇઝ રિયલી માઇન્ડ બ્લોઇંગ. અને એકદમ આજના આ સમયને, આ જે દોડધામ છે માનવીની, અને જે અસંવેદનશીલતા દરેક જગ્યાએ પ્રસરી ગઈ છે,
એને ધ્યાનમાં રાખી અને બહુ ટૂંકી પણ એકદમ ચોટદાર આ પોએમ શ્રી આનંદ આચાર્યએ લખી છે. તો આપણે આખી પોએમને જોવાના છીએ. તો પોએમ શરૂ કરું એ પહેલાં પોએમને આપણે આ રીતે જોઈએ. જુઓ, પહેલાં તો પોએમને આપણે રિસાઇટ કરીએ. ઇન અ ડાર્ક કેવ flows a dark river, and on its stony bank there sits a man old as the sun or older, weaving a yarn of rainbow and humming a song, but the blind, deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. ફરી એક વખત. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man old as the sun or older, weaving a yarn of rainbow and humming a song, but the blind, deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. વિદ્યાર્થી મિત્રો, આ પોએમ છે આપણી. હવે પોએમ જનરલી કેવું હોય કે પોએમને તમે વર્ડ બાય વર્ડ એને સમજવાની ટ્રાય કરો તો પોએમનો જે આખો ચામ છે ને એ ચાલ્યો જાય, એ જતો રહે. એ સમજવા માટે જે રીતે આપણે નવા શબ્દોને પણ સમજવાનો પ્રયત્ન કરશું, નવા શબ્દો પણ સમજશું, અને એ સમજી અને ત્યાર પછી તમે જે પાછી પોએમ વાંચો અને એની જે અનુભૂતિ તમને થશે એ અનુભૂતિ ક્યારેય નહીં હોય એવી અનુભૂતિ થશે. તો આટલી નાનકડી પોએમ, અને આ નાનકડી પોએમને કવિશ્રીએ એક સિમ્બોલ આપીને એમાં સિમ્બોલિઝમની રજૂઆત કરીને જે માનવજાત અને પ્રકૃતિની વાત કરી છે એ વાત ખરેખર બેનમૂન છે. એ વાત ખરેખર આજના સમયને સ્પર્શે છે. એ વાત આ યુગ જે છે, આ રેપિડ એરા જે છે, આ ઝડપનો યુગ છે, આ યુગ કે જેમાં આપણને ઘણી વખત સેન્સિટિવિટી નથી દેખાતી, ઇમોશન્સ નથી દેખાતી, આનું વર્ણન, આનો ચિતાર છે એ કવિએ થ્રુ સિમ્બોલ્સ આપણને આપવા પ્રયત્ન કર્યો છે. હી જસ્ટ વોન્ટ ટુ કન્વે ધ ડીપ મિનિંગ, ડીપ લાઈફ. આપણને એણે જીવનનો આખો ચિતાર છે એ આટલા નાના ટૂંકા શબ્દોમાં આપી દીધો છે, અને એ જ એની મહત્તા છે, અને એ જ એની મહાનતા છે. તો પહેલાં આપણે આ પોએમને, કે આ પોએમમાં જે ઇમ્પ્લાઇડ મિનિંગ રહેલો છે, પોએમને આપણે રિસાઇટ કરી, પણ રિસાઇટ કર્યા પછી આપણે એને પહેલાં એના દરેક સિમ્બોલને સમજવાનો પ્રયત્ન કરીએ, અને એ સિમ્બોલ સમજાઈ જશે ત્યાર પછી ફરી એક વખત આપણે પોએમ ઉપર જશું, અને ત્યારે એનો અર્થ છે એ તમને લોકોને એકદમ સ્પષ્ટ રીતે સમજાશે. તો ચાલો આપણે પોએમને વિથ સિમ્બોલ, કે જે આનંદ આચાર્યએ એમાં સિમ્બોલ મૂકેલા છે, એ સિમ્બોલને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, બ્લાઇન્ડ ડેફ ફિશ, આખી પોએમ સિમ્બોલિઝમ ઉપર છે. હવે સિમ્બોલનો મતલબ થશે પ્રતીક, એના ઉપરથી શબ્દ આવ્યો સિમ્બોલિઝમ. હવે આટલા શબ્દોમાં કવિએ ક્યાં ક્યાં સિમ્બોલિઝમનું પ્રેઝન્ટેશન આપ્યું છે, ક્યાં ક્યાં એણે સિમ્બોલ દ્વારા આપણને ટકોર કરી છે, એને જાણીએ. જુઓ, તમને અત્યારે જે હું સ્લાઇડ બતાવું છું એમાં તમને આ સિમ્બોલની વાત જાણવા મળશે. તમને જે અત્યારે દેખાય છે એ એક કેવ છે.
કેવ મતલબ કે ગુફા છે, અને એ કેવને આ પોએમમાં ડાર્ક કેવ તરીકે રજૂ કરી છે. હવે સામાન્ય રીતે આપણને વિચાર આવે કે સર કેવ એટલે ગુફા, વાત સાચી, પણ આ કેવના આધારે, આ ડાર્ક કેવના આધારે આપણે એ સમજવાનું છે કે કવિ છે એ એવું કહેવા માગે છે કે કેવ છે ને દેટ ઇઝ ધ સિમ્બોલ ઓફ મિસ્ટિરિયસ સોર્સ, ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ મિસ્ટિરિયસ ઓરિજિન. એ એક રહસ્યમય સ્ત્રોતની વાત છે, રહસ્યમય ઉત્પત્તિની વાત છે. ઉત્પત્તિ શેની? તો એ આપણે આગળ જોશું. તો પહેલી વાત, એક ડાર્ક કેવ એ આપણો સિમ્બોલ થશે. નેક્સ્ટ, ત્યાર પછી તમને ચિત્રમાં પાણી દેખાતું હશે. દેટ મીન્સ એ રિવર છે. કવિ અહીંયા રિવર માટે ડાર્ક શબ્દ વાપર્યો છે, ડાર્ક રિવર. અને ડાર્ક રિવર એ પણ એક પ્રકારનો અહીંયા સિમ્બોલ રજૂ કરે છે. જુઓ, ડાર્ક રિવર છે એ ખાસ કરીને અહીંયા મિસ્ટિરિયસ લાઈફની વાત કરે છે. એક રહસ્યમય જીવન, માનવીનું જીવન છે ને એ પહેલી વાત તો એ સ્ટેડી નથી, એકદમ રહસ્યમય છે. તો કવિ બે પ્રકારના સિમ્બોલ તો અત્યારે તમને બતાવ્યા મેં, એક ડાર્ક કેવ અને ડાર્ક રિવર. અને અહીંયા એ જે રહસ્ય છે, જીવનનું રહસ્ય, એ જીવનનું રહસ્ય આપણે સમજવાનું છે. અને જીવનનો જે આપણો સોર્સ છે એ પણ એકદમ મિસ્ટિરિયસ છે, એ પણ રહસ્યમય છે. હજુ આગળ જોઈએ. તમને આ ચિત્રમાં એવો કિનારો દેખાતો હશે જે કિનારો સ્ટોની છે, એકદમ પથરાળ છે. જુઓ, આ તમને જે ચિત્રમાં દેખાય છે એ પથરાળ કિનારો છે, જેને આપણે શું કહીએ? સ્ટોની બેંક. અને સ્ટોની બેંક દેટ ઓલ્સો રિપ્રેઝન્ટ અ સિમ્બોલ. અને એ સિમ્બોલ કયો છે? તો કે એ છે ડિફિકલ્ટ વે ઓફ લાઈફ. એ સિમ્બોલ છે જીવનની ડિફિકલ્ટી. એ પ્રતીક આપે છે જીવનની અસમંજસ સ્થિતિને, એ પ્રતીક આપે છે જીવનની મુશ્કેલીઓને. જીવનનો આપણો જે સોર્સ છે, જીવનની આપણી જે ઓરિજિન છે, ઉત્પત્તિ છે, એ જીવનની ઉત્પત્તિ તો એકદમ રહસ્યમય છે. અને રહસ્યમય સોર્સમાંથી જે જીવન પાંગરે છે, એ જીવન જ્યારે મનુષ્ય ધારણ કરે છે ત્યારે જીવન મોટા ભાગે એને ડિફિકલ્ટી જેવું લાગે, મુશ્કેલીવાળું લાગે. તો સ્ટોની બેંક દ્વારા કવિશ્રી અહીંયા સ્ટોની બેંકને સિમ્બોલ તરીકે રજૂ કરે છે ડિફિકલ્ટ વે ઓફ લાઈફ. આ વાત થઈ સિમ્બોલની. હજુ આગળ જોઈએ. આ નાની એવી પોએમમાં હજી પણ તમને બીજા સિમ્બોલ પણ આપવામાં આવ્યા છે. જુઓ, ખાસ કરીને તમને એક વૃદ્ધનું ચિત્ર દેખાય છે. મેં જ્યારે પોએમ રિસાઇટ કરી ત્યારે એન ઓલ્ડ મેન એવી વાત આ કવિતામાં આવેલી. તો અહીંયા ઓલ્ડ મેન છે એ પણ એક સિમ્બોલિઝમની વાત કરે છે, એ પણ એક તમને પ્રતીક આપે છે. અને એ પ્રતીક શેનું છે? તમને આશ્ચર્ય થશે. એ છે ગોડ, એ છે ઈશ્વર, એ છે આપણા ઈષ્ટદેવ ભગવાન, ઓલમાઇટી, ક્રિએટર, આ જીવનના અને આ પ્રકૃતિના રચયિતા. અને એ જે ક્રિએટર છે, એ જે રચયિતા છે, એ ઈશ્વર છે. અહીંયા એને ઓલ્ડમેન તરીકે સિમ્બોલાઇઝ કરેલા છે. અને એની સાથે સાથે આ પોએમનું જે આપણું ટાઇટલ છે બ્લાઇન્ડ ડેફ ફિશ, તો એ ટાઇટલમાં જે ફિશ છે, એક આંધળી અને બહેરી માછલી, એમાં પણ એક પ્રકારનું પ્રતીક રજૂ થયેલું છે. અને એ પ્રતીક બ્લાઇન્ડ ડેફ ફિશ, એ જે પ્રતીક છે, જેવી રીતે ઓલ્ડમેન એ આપણને ગોડ અને ક્રિએટર તરફ લઈ જાય છે, એ રીતે આ બ્લાઇન્ડ ડેફ ફિશ છે,
આ આંધળી અને આ બહેરી માછલી છે એ પ્રતીક છે ઇનસેન્સિટિવ હ્યુમન બિઈંગનું, લાગણીહીન હ્યુમન બિઈંગ, માણસ કે જેમાં સેન્સિટિવિટી છે એ કવિને નથી દેખાતી. અને એના બેઝ ઉપર આ વાત આખી રજૂ કરી છે. તો મેં તમને કુલ 5 વાત યાદ અપાવી. ખાસ કરીને શરૂઆતથી તમે જુઓ તો આપણે સોર્સની વાત કરી, જેમાં આપણે ડાર્ક કેવની વાત થઈ. ત્યાર પછી ડાર્ક રિવરની વાત થઈ, એમાં આપણે મિસ્ટીરિયસ લાઈફની વાત કરી. ત્યારબાદ સ્ટોની બેંકની વાત કરી, અને સ્ટોની બેંક છે એ ડિફિકલ્ટ વે ઓફ લાઈફ છે. અને ત્યાર પછી એક વૃદ્ધ, જે ક્રિએટર તરીકે અહીંયા સિમ્બોલ કવિએ એને પ્રતીક આપ્યું છે. અને ત્યારબાદ આ માછલી, જે ઇનસેન્સિટિવ હ્યુમન બિઈંગ તરીકે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આ સિમ્બોલ છે એ આપણને ન સમજાય ત્યાં સુધી આ કવિતાનો ચાર્મ છે, આ પોએમનો ચાર્મ છે, દેટ ડઝ નોટ ટચ યોર હાર્ટ. એ તમારા હૃદયને સ્પર્શે નહીં. અને ફોર દેટ very first thing is that we should understand the wall symbolism of a poem. આનંદાચાર્ય છે ને એકદમ મિસ્ટિક પર્સન, a mystic sage, એક એવા કવિ, એક એવા સાધુ જે જીવનના રહસ્યોની વાત કરે. અને એ રહસ્યની વાત અહીંયા એક કહીએ ને કે ગાગરમાં સાગર તરીકે આપી હોય એવી આપણને લાગશે. તો હવે ફરી એક વખત આ પોએમને ફરી એક વખત એના તરફ જઈએ. જો બ્લાઇન્ડ એફ ફિશ. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man old as the sun or older. In a dark cave, અંધકારવાળી એક ગુફાની અંદરથી flows a dark river, એક નદી છે એ વહે છે. નદી છે એનો ફ્લો સતત વહેતો રહે છે. અંધકારવાળી ગુફામાંથી નદી છે એ વહે છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના પથરાળ કિનારા ઉપર દેર સીટ્સ અ મેન, એક માણસ છે એ બેઠેલો છે. દેર સીટ્સ અ મેન, એક માણસ છે એ બેઠેલો છે. માણસ કેવો છે? ઓલ્ડ, વૃદ્ધ. કેવો વૃદ્ધ? એઝ ધ સન, સૂર્ય જેટલા વૃદ્ધ છે. જુએ યુગો યુગો. હવે અહીંયા આપણને એવું વિચાર આવે કે સર એક માણસ એ સૂર્ય જેટલા વૃદ્ધ હશે, સૂર્ય જેટલા ઓલ્ડ હશે, ઓર ઓલ્ડર. એનાથી ત્યાં કવિ વાત પૂરી નથી કરતા. એવું કહે છે કે એનાથી પણ કદાચ વધારે ઓલ્ડર. તો in a dark cave flows a dark river, and on its stony bank there sits a man old as the sun or older. અહીં આપણે સમજવાની એક વાત છે કે જીવન છે એ સતત વહેતું જાય છે. જુઓ, અને ક્યાંથી વહે છે? એક રહસ્યમય સોર્સમાંથી જીવન છે એ પાંગરે છે. અને આ જીવનના કિનારે, આ જીવનનો દ્રષ્ટા એક ભગવાન છે, ક્રિએટર છે. અને ક્રિએટર છે એ યુગોથી, જ્યારથી આ સમયની શરૂઆત થઈ, આ દુનિયાની શરૂઆત થઈ, જે દુનિયાનો રચયિતા છે એ આ જીવનને નિહાળે છે. જુઓ, અને એ સૂર્ય કરતાં પણ ઓલ્ડર છે. હવે આ રીતે તમે સિમ્બોલને સમજતા જ્યારે પોએમને રિસાઇટ કરો, પોએમને કોમ્પ્રિહેન્ડ કરો, ત્યારે તમને એનો ઇમ્પ્લાઇડ મિનિંગ છે એ મનમાં જશે. એને તમે ત્યારે સમજી શકશો. અને જેમ જેમ આ પોએમ તમને કોમ્પ્રિહેન્ડ થતી જાય, જેમ જેમ આ પોએમને તમે સમજતા જાઓ, એમ એનું કોમ્પ્રિહેન્શન, જે આપણે કહીએ ને સ્ટાન્ઝા કોમ્પ્રિહેન્શન, એને પણ જોતા જાઓ. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે આપણી પેપર સ્ટાઇલમાં, બ્લુ પ્રિન્ટમાં પોએમ છે સ્ટાન્ડર્ડ 12th
માં જે પોએમ આપેલી છે એ 5 માર્કમાં છે. અલગ અલગ જે આપણે પૂરા કોર્સમાં યુનિટ નંબર 1થી લઈ અને યુનિટ નંબર 10 સુધી આપણે ભણશું તો એમાં 5 પોએમ આપેલી છે અને એ 5 પોએમમાંથી આપણને 5 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન પૂછાય છે. અને આ 5 માર્ક્સનું કોમ્પ્રિહેન્શનમાં તમે રોકડા માર્ક્સ તો જ લઈ શકો જો આ પોએમને તમે ખૂબ સરળતાથી એન્જોય કરી હોય, આ પોએમને સંપૂર્ણપણે કોમ્પ્રિહેન્ડ કરી હોય, એનો ઇમ્પ્લાઇડ મિનિંગ તમે સમજ્યા હોય, તો આ પોએમ છે એ તમને એકદમ એન્જોયેબલ વે ઉપર જ્ઞાન પણ આપશે અને સાથે સાથે માર્ક્સ પણ આપશે. તો જે સ્ટાન્ઝા આપણે અત્યારે જોઈ એ સ્ટાન્ઝાનું આપણે કોમ્પ્રિહેન્શન કરી લઈએ. જુઓ કેવી રીતે આના ક્વેશ્ચન તૈયાર કરાય. તો કોમ્પ્રિહેન્શન છે એને આપણે આ રીતે તૈયાર કરી શકીએ. જુઓ પહેલો પ્રશ્ન બન્યો છે કે ફ્રોમ વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો. કઈ જગ્યા બતાવવાની કીધી છે તમને. જુઓ કે કઈ જગ્યાએથી નદી છે એ વહે છે. તો એકદમ આનો જવાબ સિમ્પલ છે. અ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ અ ડાર્ક કેવ. વિદ્યાર્થી મિત્રો, જો તમે થોડું વિચારો તો તમારો જવાબ છે ને એ પ્રશ્નમાં અડધો હોય છે. જુઓ અને ત્યારબાદ થોડું ઘણી જે કાંઈ સમજણ છે એ તમને તમારી સામે જે સ્ટાન્ઝા આપેલી છે એ સ્ટાન્ઝામાંથી આપણને ક્વેશ્ચનમાં જે પ્રશ્નમાં જે શબ્દો ખૂટે છે, જે શબ્દ આપણને પૂછ્યો છે ફ્રોમ વેર, કઈ જગ્યાએથી રિવર છે, કઈ જગ્યાએથી વહે છે, નદી છે એ કઈ જગ્યાએથી વહે છે, તો યુ નીડ ટુ જસ્ટ ફાઇન્ડ આઉટ ધ પ્લેસ ઓનલી. તમારે માત્ર જગ્યાની જ જરૂર છે. અ ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ અ ડાર્ક કેવ. આ રીતે તમારો સરળતાથી જવાબ બની જાય. તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારા રાઇટિંગમાં ગ્રામરની ભૂલ ન હોવી જોઈએ. દેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. અને એના માટે તમારે શું કરવું છે, એના માટે વારે વારે રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. અને એ વાત આપણે સાથે સાથે અહીંયા લેતા જઈએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 વ્યવસ્થિત રીતે સમજાય છે. ઓકે, આ જ સ્ટાન્ઝામાંથી આપણે બીજો ક્વેશ્ચન આ રીતે કાઢી શકીએ કે હાઉ ઇઝ અ બેંક ઓફ રિવર. આ નદીનો કિનારો જે છે એ કેવો છે. હાઉ ઇઝ અ બેંક ઓફ રિવર. તો એ પણ બહુ સ્પષ્ટ રીતે તમને સ્ટાન્ઝામાં દેખાય છે. જુઓ, અ બેંક ઓફ અ રિવર ઇઝ સ્ટોની. બેંક ઓફ અ રિવર ઇઝ સ્ટોની. નદીનો જે કિનારો છે એ સ્ટોની છે, પથરાળ છે. થઈ જાય છે ક્લિયર? પ્રશ્નની અંદર જ જવાબ છે. જુઓ, તમારો ક્વેશ્ચનનું વાક્ય છે એ વાક્યને જ તમે જવાબ લખવામાં એનો મોટાભાગના શબ્દોનો ઉપયોગ કરી શકશો. ઓકે, ત્રીજો પ્રશ્ન આ રીતે બની શકે કે હાઉ ઓલ્ડ ઇઝ અ મેન. પેલો માણસ જે છે એ કેટલો વૃદ્ધ છે. તો તમને એ સ્ટાન્ઝામાં મેં એન્ડમાં બતાવ્યું, અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. એ આખી કાવ્યાત્મક ભાષા છે, પણ તમે જ્યારે જવાબ લખો ત્યારે જવાબ આ રીતે લખી શકાય, અ મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર દેન. તમે જવાબ આ રીતે આપી શકો કે માણસ છે એ સૂર્ય જેટલો વૃદ્ધ છે અને કદાચ એના કરતાં પણ વધારે. આ રીતે 3 પ્રશ્નના જવાબ તમે તો જ આપી શકો ઇફ યુ કોમ્પ્રિહેન્ડ ધ સ્ટાન્ઝા, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સ્ટાન્ઝા એન્ડ ઇટ્સ ઇમ્પ્લાઇડ મિનિંગ. ક્લિયર? તો ચાલો આગળ વધારીએ પોએમને. Weaving a yarn of a rainbow and humming a song, but the blind are fish that swim. શું વાત કરી છે? ઓકે, આગળ આપણે શું કીધું હતું? પેલો માણસ કેવો? તો કે સૂર્ય જેટલો વૃદ્ધ, એનાથી પણ વધારે. શું કરે છે? વીવિંગ અ યોન એટલે એક ઝાડ. માછલી પકડવાની જે આપણે ઝાડની વાત કરીએ ને એ. અ યોન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. શું કરે છે? એ વિવિંગની ક્રિયા કરે છે. જુઓ, વણવાની ક્રિયા કરે છે. અને સાથે સાથે હમિંગ અ સોંગ, એક ગીત છે
એને એ ગુનગુનાવે છે, એ ગીતને ગાય છે. બટ ધ બ્લાઇન્ડ ઓફ ફિશ દેટ સ્વિમ, પણ એક આંધળી અને બહેરી માછલી એ તરે છે, એ સ્વિમિંગ કરે છે. ઓકે, તો આખી વસ્તુને તમે ધ્યાનમાં લો તો વાત કેવી રીતે નીકળી કે એક કેવમાં, ગુફામાંથી નદી છે એ વહે છે. આ નદીના કિનારે એક માણસ બેઠો છે, જે માણસ સૂર્ય જેટલો વૃદ્ધ છે અને કદાચ એના કરતાં પણ વધારે વૃદ્ધ છે. અને એ માણસ કરે છે શું? એ માણસ છે એ મેઘધનુષ્યની ઝાડને ગૂંથે છે અને સાથે સાથે હમિંગ અ સોંગ, સાથે સાથે એક ગીત ગાય છે, ગીતને ગુનગુનાવે છે. બટ ધ બ્લાઇન્ડ ઓફ ફિશ દેટ સ્વિમ, પણ એક માછલી છે જે એકદમ આંધળી છે, એકદમ બહેરી છે, એ ત્યાંથી તરીને નીકળે છે, તરીને પસાર થાય છે. ઓકે, હવે જે આ વસ્તુ આપણે સમજ્યા છીએ એનું સ્ટાન્ઝા કોમ્પ્રિહેન્શન પણ પાછું આપણે જોઈ લઈએ, પછી ફરી એક વખત ચર્ચા કરીએ. તો જુઓ, એનું સ્ટાન્ઝા કોમ્પ્રિહેન્શન આપણે આ રીતે કરી શકીએ. વોટ ઇઝ એન ઓલ્ડ મેન ડુઈંગ? પેલો વૃદ્ધ માણસ છે એ અત્યારે શું કરી રહ્યો છે, એની ક્રિયા કઈ છે? તો એકદમ સ્પષ્ટ તમને દેખાય છે. શું દેખાય છે? કે એન ઓલ્ડ મેન ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. પેલો વૃદ્ધ માણસ છે એ મેઘધનુષ્યની જાળી છે એને ગૂંથે છે, એને વણે છે, એન્ડ હમિંગ અ સોંગ, અને એક ગીત ગાય છે. થઈ જાય છે ક્લિયર? ઓકે, આ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન શું છે? હાઉ ઇઝ ધ ફિશ? ફિશ કેવી છે? હાઉ ઇઝ ધ ફિશ? માછલી કેવી છે? તો તમને બહુ સ્પષ્ટ દેખાય છે કે ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. માછલી છે એ આંધળી અને સાથે સાથે બહેરી છે. માછલી છે એ આંધળી અને બહેરી છે. મારા મત મુજબ વિદ્યાર્થી મિત્રો, આના ક્વેશ્ચન આન્સર છે એ એકદમ સરળ છે. અને આટલા ક્વેશ્ચન આન્સર તમે જોઈ લો તો પરીક્ષામાં આ પોએમને લઈ અને જરાય મૂંઝાવાની જરૂર નથી. તમે ખૂબ સરળતાથી આમાં તમે ઈચ્છો એટલા માર્ક્સ લઈ શકો અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કોમ્પ્રિહેન્શનમાંથી તમને પૂછાય એ તમને ચોક્કસ આવડી જશે. ક્લિયર? તો આ એની બીજી સ્ટાન્ઝા થઈ. હવે સ્ટાન્ઝાની વાત આપણે આગળ ધપાવીએ. ઓકે, છેલ્લે આપણે ક્યાં જોયું હતું કે માછલી છે એ તરતી તરતી જાય છે. ફરી એક વખત આગળથી જુઓ, વાત ક્યાં આવીને અટકી હતી કે નદી છે એ ગુફામાંથી વહે છે અને એ નદીનો કિનારો જે છે પથરાળ છે, એ પથરાળ કિનારા ઉપર એક માણસ બેઠો છે જે એકદમ વૃદ્ધ છે, સૂર્ય જેટલો, સૂર્ય કરતાં વધારે વૃદ્ધ છે. અને ત્યાંથી એક આંધળી અને બહેરી માછલી છે એ તરતી તરતી પસાર થાય છે. ફિશ that swim in the stream see neither yawn nor man nor hear his everlasting song. માછલી કેવી છે? એકદમ આંધળી છે, બહેરી છે, અને એ માછલી ત્યાંથી પસાર થાય છે. તરે છે ક્યાં? ઇન ધ સ્ટ્રીમ. એ ઝરણામાં તરતી તરતી જાય છે. સી નાઇધર યાન. એ પેલો મનુષ્ય જે મેઘધનુષ્યની જાળીને ગૂંથે છે, એને વણે છે, એ મેઘધનુષ્યની જાળી પણ એને દેખાતી નથી દેખાતી. કારણ કે એ આંધળી છે. નોર મેન, એને માણસ પણ નથી દેખાતો. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, અને એ માછલી એ માણસનું ગીત પણ સાંભળી નથી શકતી. હવે કદાચ તમને આખી વાત સમજતી હશે. અહીંયા આ પોએમને આપણે સમજવાનું પૂરું કર્યું, પણ તમને કદાચ આખી વાત છે હવે ક્લિયર થશે. જુઓ, વાત કેવી હતી કે જીવન છે એ રહસ્યમય રીતે વહે છે અને આ સર્જનહાર છે, આ ઈશ્વર છે, આ ક્રિએટર છે. એ ક્રિએટર છે એ ઓબ્ઝર્વેશન કરે છે, એ નિરીક્ષણ કરે છે, અને નિરીક્ષણ કરે જાય છે. પ્રકૃતિમાં એ પોતાનું ગીત ગુનગુનાવતા જાય છે એકદમ સેન્સિટિવિટી સાથે. પણ માણસ જાત જે છે,
જેને શેનો સિમ્બોલ આપ્યો છે? ઇનસેન્સિટિવ હ્યુમન બિંગ. આપણી જે ફીસ છે, જે ઇનસેન્સિટિવ છે. ભગવાને તો આ દુનિયામાં હરેક જગ્યાએ સંગીત મૂક્યું છે. હરેક જગ્યાએ મનુષ્યને આનંદ આવે એવા પ્રકૃતિના સ્વરૂપો મૂક્યા છે. પણ મનુષ્ય છે એ આ દોડધામવાળી જિંદગીમાં એવો તે ડૂબી ગયો છે, એવો તે ઇનસેન્સિટિવ બની ગયો છે કે એને પ્રકૃતિનું એક પણ સ્વરૂપ છે, ભગવાનની આ લીલા છે, ભગવાનની આ રચના છે, એના તરફ એ એકદમ બહેરો થઈ ગયો છે. એને ઈશ્વરનું સંગીત નથી સંભળાતું, એને ઈશ્વરનું ગીત નથી સંભળાતું, એને ઈશ્વરની આ જે રચનાઓ છે, આ જે પ્રકૃતિ છે, એનો એ લાહો નથી લઈ શકતો અને એ ત્યાંથી પસાર થઈ જાય છે. ન તો એ માણસને જુએ છે, ન તો એ ઝાડીને જુએ છે, અને ન તો એના એવરલાસ્ટિંગ, એકદમ અનએન્ડિંગ, શાશ્વત ગીતને એ સાંભળી નથી શકતું. તો આવી જે રચના છે એ આપણને એન્ડમાં બતાવી. તો વિદ્યાર્થી મિત્રો, એનું પણ કોમ્પ્રિહેન્શન આપણે જોઈ લઈએ. જુઓ, વેર ડઝ ધ ફિશ સ્વિમ? માછલી છે એ ક્યાં તરે છે? તો એકદમ સરળ છે. જુઓ, ધ ફિશ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ. માછલી છે એ ઝરણામાં તરતી જાય છે. જુઓ, એકદમ સરળ જવાબ છે આનો. ક્વેશ્ચન નંબર 2, વિચ થિંગ્સ ડઝ ધ ફિશ મિસ ટુ સી? આવો જો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. કેવી કેવી વસ્તુઓ પેલી માછલી છે ને એ ચૂકી જાય છે? વિચ થિંગ્સ ડઝ ધ ફિશ મિસ ટુ સી? કેવી કેવી વસ્તુઓ પેલી માછલી જોવાનું ચૂકી જાય છે? તો તમને ખબર જ છે, સ્ટાન્ઝામાં બતાવ્યું છે, નાઇધર યાર્ન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. આ વસ્તુને તમારે ખૂબ સરળતાથી સરળ ભાષામાં આ રીતે ગોઠવવાનું થાય. ધ ફિશ મિસિસ ટુ સી અ યાર્ન, an old man and does not hear his everlasting song. The fish misses to see. માછલી છે એ જોવાનું ચૂકી જાય છે. શું? અ યાર્ન, પેલી રેમ્બો મેઘધનુષ્યની જે જાળી છે એને જોવાનું ચૂકી જાય છે. એન ઓલ્ડ મેન, રચયિતાને જોવાનું ચૂકી જાય છે, પેલા માણસને જોવાનું ચૂકી જાય છે. એન્ડ ડઝ નોટ હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, અને એનું જે શાશ્વત ગીત છે એ પણ એ સાંભળી શકતી નથી. ખ્યાલ આવી જાય છે આખી વાત. અને હવે તમને જે ત્રીજો ક્વેશ્ચન આપું છું એ ખાસ જુઓ. વોટ ડઝ ધ ફિશ સિમ્બોલાઇઝ હિયર? અહીંયા માછલી છે એ કોનું પ્રતીક રજૂ કરે છે? તો હમણાં જ આપણે વાત થઈ એ રીતે, ધ ફિશ સિમ્બોલાઇઝિસ એન ઇનસેન્સિટિવ હ્યુમન બિંગ. ફિશ છે એ લાગણી વગરનું, લાગણીહીન, કે જેમાં લાગણી નથી એવી માનવી અથવા તો એવી માનવ જાતનું અહીંયા સિમ્બોલિઝમ રજૂ કરે છે. તમને એક પ્રશ્ન મેં મૂક્યો નથી, પણ આ રીતે પણ પૂછાય કે વોટ ડઝ એન ઓલ્ડ મેન સિમ્બોલાઇઝ હિયર? પેલો વૃદ્ધ માણસ છે એ કોનું પ્રતીક છે? તો તમે બહુ ચોક્કસ કહી શકો કે પેલો વૃદ્ધ માણસ છે, ધ ઓલ્ડ મેન છે, એ સિમ્બોલાઇઝ ગોડ, ક્રિએટર, ભગવાનનું પ્રતીક રજૂ કરે છે. ઓકે, એ સિવાય મેં તમને શરૂઆતમાં બતાવ્યું કે કેવું છે એ શેનું પ્રતીક છે? તો તમને યાદ જ હશે, શું હતું? મિસ્ટીરિયસ સોર્સ. ખ્યાલ આવે છે? તો આ બધી જે વાત છે, આ બધી જે વાત છે એ આ પોએમમાં વણી લીધી છે. અને એટલા જ માટે કવિએ ગાગરમાં સાગર આપ્યો હોય ને એવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોએમને રિસાઇટ પણ કરી, પોએમને કમ્પ્લીટલી કોમ્પ્રિહેન્ડ પણ કરી, અને સાથે સાથે એના કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન અને આન્સર પણ જોયા. તો આ રીતે તમે પોએમને ફરી એક વખત જોઈ લેજો. કુલ આપણે લગભગ 3, 6 અને 8 પ્રશ્નો જોયા. કોમ્પ્રિહેન્શનના 8 ક્વેશ્ચન્સ તમે જોયા છો, એના જવાબ પણ જોઈ લીધા છે. તો એ પણ તમે સમજી લીધા હશે, આશા રાખું છું. તો આ રીતે આપણે આ પોએમને પૂરી કરીએ.
તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4 રીડ 1 એડજસ્ટમેન્ટ, એનું પણ આપણે કોમ્પ્રિહેન્શન જોઈ લીધું છે. એના પણ નવા શબ્દો જોયા છે, એની વોકેબ્યુલરી જોઈ લીધી છે. એ જ રીતે યુનિટ 4 રીડ 2, જેની પોએમ આપણે હમણાં જ સમજ્યા, એના નવા શબ્દો પણ સમજ્યા, સાથે સાથે એનું કોમ્પ્રિહેન્શન પણ જોઈ લીધું છે. તો આખું યુનિટ આ રીતે પૂરું થાય. હવે આ આખું યુનિટ તમે જ્યારે સંપૂર્ણપણે વિથ પ્રેક્ટિસ પૂરું કરો તો એક્ઝામમાં જે કોમ્પ્રિહેન્શન આપણને પૂછાય છે, ખાસ કરીને પાર્ટ બીમાં તમને પ્રોઝનું કોમ્પ્રિહેન્શન પૂછાય 10 માર્ક્સ માટે. પોએમનું કોમ્પ્રિહેન્શન મેં વાત કરી એમ 5 માર્ક્સ માટે અલોટ થયેલું છે, તો એ પણ ક્લિયર થઈ જાય. ત્યાર પછી આપણે નવા શબ્દો જોયા, પણ વોકેબની એક્સરસાઇઝ નથી જોઈ. તો વોકેબની એક્સરસાઇઝ જે છે એને આપણે જોવાની છે, અને એ એક્સરસાઇઝ કેવી રીતે પૂછાય, તમારે એમાં કેવી રીતે ધ્યાન રાખવાનું હોય છે, અને એક્સરસાઇઝ એક્ઝામમાં કેવી રીતે પૂછાય, અને તમારે એ એક્સરસાઇઝને સોલ્વ કેવી રીતે કરાય, એ હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરાબર? તો ચાલો આગળ વધારીએ આપણા સેશનને વિથ વોકેબ્યુલરી. જુઓ, તો વોકેબ્યુલરી જે છે એ આ બંને રીડમાં ખાસ કરીને તમે જે કાંઈ પણ નવા શબ્દો જોયા છે એ નવા શબ્દોને તમારે ધ્યાનથી શીખવાના છે, એની લેંગ્વેજ પ્રેક્ટિસ કરવાની છે, અને એ લેંગ્વેજ પ્રેક્ટિસ પૂરી થાય ત્યાર પછી આપણી બ્લ્યુપ્રિન્ટ મુજબ, આપણી બ્લ્યુપ્રિન્ટ તમને લોકોને ખ્યાલ જ છે કે સેક્શન A, B, C અને D આમ વહેંચાયેલી છે, અને આપણું 100 માર્ક્સનું પેપર બને છે. તો એ 100 માર્ક્સના પેપરમાં સેક્શન બી જે છે એ સેક્શન બીમાં વોકેબ્યુલરી છે એ આપણને આપવામાં આવી છે, એની એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે. તો સેક્શન બીમાં ખાસ કરીને ક્વેશ્ચન નંબર 30 to 32, 30 થી 32, એટલે કેટલા થશે? 30, 31 અને 32, એટલે ટોટલ માર્ક્સ આપણા થશે 3. તો તમે જે રીડ 1 અને 2, યુનિટ નંબર 4 રીડ 1 અને 2 માં તમે જે શબ્દો શીખ્યા છે, જે નવા શબ્દો જોયા છે, એ શબ્દોનો તમારે પહેલાં તો મહાવરો કરવો પડે. યુનિટ નંબર 3માં એક વાત હું તમને વારે વારે કહેતો, એ વાત કઈ હતી કે એ લોકોનું અંગ્રેજી સારું જે લોકોની વોકેબ્યુલરી સારી, જે લોકોનો શબ્દભંડોળ સારું, અને જેવી રીતે નવો શબ્દ તમને મળે એને તમે પાકો કરવાનો પ્રયત્ન કરશો તો તમે બીજે દિવસે ભૂલી જશો. કોઈ પણ નવા શબ્દને યાદ રાખવાની એક સરસ મેથડ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ નવો શબ્દ તમારી પાસે આવે તો એ નવા શબ્દને તમારે ભાષામાં પ્રયોગ કરવાનો છે. ડે ટુ ડે લાઈફમાં તમે જે કોમ્યુનિકેશન કરો છો, તમે જે વાતચીત કરો છો તમારા મિત્રો જોડે, તમારા ફેમિલીમાં, યુ જસ્ટ યુઝ દેટ ન્યૂ વર્ડ ઇન યોર લેંગ્વેજ. યુ જસ્ટ મેક અ પ્રેક્ટિસ of this new word in your day-to-day life. Once you get practiced with this new word in your communications, then definitely you memorize this word automatically. Now you do not need to memorize this word because you use this word in your day-to-day communication. You use this new word in your day-to-day life, in your day-to-day discussion, day-to-day talking. You are using language in a language way. તમે આ નવા શબ્દને તમારી ભાષામાં એનું પ્રયોજન કરતાં શીખી ગયા. તમે નવા શબ્દને તમારી લેંગ્વેજમાં એનો ઉપયોગ કરવાનું શીખી ગયા. અને વન્સ યુ આર હેબિચ્યુએટ, એક વખત તમે જો તમારામાં એ ટેવ આવી જશે તો આ નવી ટર્મિનોલોજી છે, ન્યૂ વર્ડ્સ છે, વકેબ છે, એ તમારા માટે એકદમ રમતની વાત બની જશે, અને સાથે સાથે એ તમારા માટે ગેમ બની જશે. તો લેંગ્વેજ માટે સૌથી અગત્યનું કોઈ પાસું હોય તો એ વકેબ છે, નવા નવા શબ્દો છે. એ નવા નવા શબ્દોને તમે આ રીતે જાણો, આ રીતે શીખો અને એની પ્રેક્ટિસ કરો તો એ તમને એક ગેમની જેમ એન્જોયમેન્ટ પૂરું પાડશે. ક્લિયર?
તો ચાલો આપણે જોઈએ હવે વોકેબની એક્સરસાઇઝ કેવી રીતે કરી શકાય. જુઓ, તમારી સામે એક સૂચના મૂકી છે. જુઓ, fill in the blanks with the appropriate words given in the brackets. અને કાઉન્સમાં મેં તમને માર્ક્સ બતાવ્યા છે. ફરી એક વખત, fill in the blanks with the appropriate words given in the brackets. 3 માર્કમાં આ રીતે પરીક્ષામાં પૂછાશે. તમને આ પ્રકારે કાઉન્સમાં 4 શબ્દો આપેલા હશે. એ શબ્દોને તમારે પહેલાં તો ધ્યાનથી જોવાના છે. પહેલો શબ્દ છે બેયર, પછી છે ફ્યુનરલ, ઇમર્શન અને ત્યારબાદ છે પરસીવ. હવે એની નીચે તમને એક નાનકડો એક્સ્ટ્રેક્ટ આપેલો છે. જુઓ, પેસેજ આપેલો છે. એ પેસેજની અંદર તમને 3 બ્લેન્ક આપેલી હશે. ઓકે, લાસ્ટ વીક a strange man died on a road accident. His son could not blank. That his father was dead. With heavy heart, he hoisted his blank and completed the blank. હવે પહેલી વાત તો આજે તમે ટેક્સ્ટ જુઓ છો એ પહેલાં તો તમારે ટેક્સ્ટને કોમ્પ્રિહેન્ડ કરવી પડશે. અને કોમ્પ્રિહેન્ડ કરતાં જો ઉપરના 4 શબ્દો તમને સંપૂર્ણપણે આપણા રીડમાંથી સમજાયા હશે, ફોર એક્ઝામ્પલ બેયર, ફ્યુનરલ, ઇમર્શન અને પરસીવ, જો આ શબ્દો તમે સમજેલા હશો તો ડેફિનેટલી તમે આ બ્લેન્કને ખૂબ સરળતાથી અર્થસભર રીતે એને ફિલ કરી શકશો. તો પહેલી વાત તો એ છે કે એક શબ્દનું ગુજરાતી તમને ખ્યાલ હોવો જોઈએ, એનો અર્થ તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે બેયર છે એટલે આપણે વાત થઈ હતી નનામી, જેને આપણી ભાષામાં આપણે ઠાઠડી કહીએ. ફ્યુનરલ એટલે અંતિમ વિધિ. ત્યાર પછી ઇમર્શન એટલે તમને ખ્યાલ હોય તો આપણે શું વાત થઈ હતી એટ ધેટ ટાઈમ, જ્યારે 4થા યુનિટનું પહેલું રીડ આપણે લેતા હતા ત્યારે ઇમર્શન એટલે અસ્થિનું જે વિસર્જન કરીએ એને ઇમર્શન કહેવાય. અને પરસીવ એટલે પામી જવું, સ્વીકારી લેવું. ખ્યાલ આવી જાય. તો પહેલાં તો આ શબ્દો તમને સમજાયેલા હોવા જોઈએ. ત્યાર પછી તમે નીચેની ટેક્સ્ટને સમજવાનો પ્રયત્ન કરો કે લાસ્ટ વીક અ સ્ટ્રેન્જ મેન ડાઈડ ઓન અ રોડ એક્સિડન્ટ. હિઝ સન કુડ. ગયા વીકમાં એક અજાણ્યો માણસ છે એ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. હિઝ સન કુડ નોટ બ્લેન્ક દેટ હિઝ ફાધર વોઝ ડેડ. એનો સન છે એ સ્વીકારી નહોતો શકતો. પરસીવ, એનો સન સ્વીકારી નહોતો શકતો કે એના ફાધર છે એ મૃત્યુ પામ્યા. વિથ હેવી હાર્ટ, એકદમ ભારે હૃદયે. હી હોઇસ્ટેડ હિઝ બેર. ભારે હૃદયે એણે એની નનામી ઊંચકી. એન્ડ કમ્પ્લીટેડ ધ ફ્યુનરલ, અને એણે અંતિમ વિધિ છે એ પૂર્ણ કરી. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? એક શબ્દ વધારવાનો છે. જુઓ, કયો છે? ઇમર્શન. જો ભૂલથી પણ બાય મિસ્ટેક તમે એ શબ્દ પસંદ કરી લો અને અર્થ ન મળે તો આપણે માર્ક ગુમાવીએ. એટલે માર્ક ન ગુમાવવા પડે એટલા માટે નવા શબ્દોને ખાસ જોતા રહો અને ટેક્સ્ટમાં આની પ્રેક્ટિસ કરો. ક્લિયર? તો આ શું હતું? વોકેબની એક્સરસાઇઝ. આ રીતે આપણને એક્ઝામમાં પૂછી શકે. ઓકે, હજુ આપણે આની પ્રેક્ટિસ કરીએ. એક બીજો ટેક્સ્ટ આપું તમને. જુઓ, કાઉન્સમાં કેટલા શબ્દ છે? મોર્ફ, ક્વિપ, ડિસએસોસિએટિવ અને સ્ટન્ડ. મોર્ફ, ક્વિપ, ડિસએસોસિએટિવ અને સ્ટન્ટ. હવે ટેક્સ્ટ શું આપી છે? વેન ડૉક્ટર ટોલ્ડ મી અબાઉટ માય અંકલ્સ બ્લેન્ક personality, I was blank. He added that my uncle could blank into another personality. હવે પહેલાં તો તમને આ ટેક્સ્ટ પણ સમજાવવી જોઈએ અને ઉપર આપેલા શબ્દો પણ ક્લિયર થઈ જવા જોઈએ. મોર્ફ મીન્સ ટ્રાન્સફર. એક ઇમેજમાંથી એક વ્યક્તિમાંથી બીજી પર્સનાલિટીમાં તમે રૂપાંતરિત થાવ એને આપણે મોર્ફ કહીએ છીએ. ક્વિપ, આપણે જે કટાક્ષ કરીએ એને ક્વિપ કહીએ.
ડિસએસોસિએટિવ, જેનું એસોસિએશન ના હોય એવું, અને સ્ટન્ડ, અવાક, એકદમ આશ્ચર્યવાળું, આઘાત. આ શબ્દો સમજાય ત્યાર પછી આ ટેક્સ્ટ જુઓ કે વેન ડૉક્ટર ટોલ મી અબાઉટ માય અંકલ્સ, ખ્યાલ આવી જાય છે. ડિસએસોસિએટિવ પર્સનાલિટી, જ્યારે ડૉક્ટરે મને જાણ કરી મારા અંકલની પર્સનાલિટી વિશે, આઈ વોઝ સ્ટન્ડ, હું એકદમ અવાક બની ગયો. હી એડેડ દેટ, એણે એવું પણ ઉમેર્યું કે માય અંકલ કુડ મોર્ફ ઇન ટુ અનધર પર્સનાલિટી. ત્યારે ડૉક્ટરે મને એમ પણ જાણ કરી કે મારા અંકલ છે એ કોઈ બીજી પર્સનાલિટીમાં રૂપાંતરિત થાય છે. ત્યારે જઈ અને આ ટેક્સ્ટનો સંપૂર્ણ અર્થ આપણને મળે. થઈ જાય છે ક્લિયર? રેડી? તો આ ખાસ કરીને જે એક્સરસાઇઝ આપણે કરીએ છીએ એ વોકેબ્યુલરીની એક્સરસાઇઝ છે, બરાબર? તો હજુ એક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. જુઓ, હવે જે આપી છે એમાં મેં તમને 4 શબ્દો ક્વિપ, પેટી, રેડિયન્ટ અને ક્વિબલિંગ, અને ત્યાર પછી નીચે ટેક્સ્ટ આપી છે જે તમે અત્યારે વાંચતા જશો. અને હું તો ઈચ્છું કે હું તમને જવાબ આપું એ પહેલાં તમે સોલ્વ કરી લો, અને એ પહેલાં તમે સોલ્વ કરી જ શકો, કારણ કે આગલા સેશનમાં જ્યારે આપણે ચોથું યુનિટ ચલાવતા હતા એ રીડ નંબર 1 એડજસ્ટમેન્ટ, એના શબ્દો છે. ક્વિપ, કટાક્ષ કરવો; પેટી, એકદમ ટ્રિવિયલ, તુચ્છ, ઇનસિગ્નિફિકન્ટ જેને તમે કહી શકો, મહત્ત્વ વગરનું; રેડિયન્ટ, એકદમ ગ્લો, ચમકીલું; અને ક્વિબલિંગ, આર્ગ્યુ કરવી, દલીલો કરવી. આ શબ્દો સમજાઈ જાય ત્યાર પછી ટેક્સ્ટ જોઈ લો. અ હસબન્ડ લીવ્સ લુકિંગ ધ ખાલી જગ્યા ફેસ ઇન અર્લિયર ડેઝ. અ ડેઝ પાસ, હી સ્ટાર્ટ્સ બ્લેન્ક વિથ હિઝ વાઇફ. Then family becomes witness of their blank quarrel. આવી જાય છે અંદાજ? બહુ સરળ છે. જુઓ, a husband lives looking the radiant face in earlier days. હસબન્ડ છે, જ્યારે નવા નવા લગ્ન થયા હોય ત્યારે પતિ છે એ શરૂઆતના દિવસોમાં એની પત્નીનો ચમકતો ચહેરો છે એ જોતાં જોતાં જીવી જાય છે. એઝ ડેઝ પાસ, અને જેમ જેમ દિવસો પસાર થતા જાય, હી સ્ટાર્ટ્સ ક્વિબલિંગ વિથ હિઝ વાઇફ, જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ એની પત્ની જોડે એ દલીલોમાં ઉતરી જાય છે, દલીલો કરતો જાય. દેન ધ ફેમિલી બીકમ્સ વિટનેસ, અને ત્યારે છે ને એનું કુટુંબ સાક્ષી બને. શેનું? તો ઓફ ધેર પેટી કોરલ, એના નાના નાના ઝઘડાઓ, એના સાવ મહત્ત્વ વગરના ઝઘડાઓનું કુટુંબ સાક્ષી બને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વોકેબની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરી શકો. અને આપણી ટેક્સ્ટમાં વોકેબની ખૂબ ઝાઝી બધી એક્સરસાઇઝ આપી છે, અને એ એક્સરસાઇઝ એક વખત તમે ક્લિયર કરી લો એટલે એક્ઝામમાં કોઈ પણ પ્રકારની વોકેબ તમને પૂછાશે, તમે ખૂબ સરળતાથી એનો જવાબ આપી શકશો. તો આ હતું વોકેબ્યુલરી, એની એક્સરસાઇઝ. હવે તમે વિચારો, યુનિટને આપણે કેટલા એંગલમાં જોયું? એક તો વોકેબ જોઈ, સાથે સાથે એનું કોમ્પ્રિહેન્શન કર્યું. તો કોમ્પ્રિહેન્શનમાં મેં તમને કહી દીધું કે 10 + 5, 10 + 5, 15 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન આપણી મેઇન ટેક્સ્ટમાંથી છે. 10 marks allotted to prose comprehension and 5 marks is allotted to poem comprehension. કુલ 10, 5, 15 માર્ક્સ, 15 માર્ક્સ ઇઝ 15 માર્ક્સ છે એ અલોટ થયા છે પ્રોઝ એઝ વેલ એઝ પોએમ કોમ્પ્રિહેન્શન. તો એ પણ આપણે જોઈ લીધા. વોકેબ 3 માર્ક્સ. તમને વાત કરી હતી ક્વેશ્ચન નંબર 30-32, મતલબ 30 થી 32, 3 માર્ક્સ છે એ વોકેબના છે. એ પણ આપણે રીડ ચલાવતા હતા ત્યારે તમને નવા શબ્દો મેં બતાવ્યા. એ નવા શબ્દોને આધારે જ આપણે વોકેબની એક્સરસાઇઝ કરી. હજુ શું રહી જાય છે? તો કે આ યુનિટમાં હજુ એક વાત એ તમને કદાચ યાદ હોય તો આપણી જે પેપર સ્ટાઇલ છે, સાયન્સ અને કોમર્સની પેપર સ્ટાઇલ બંને અલગ છે. સાયન્સ જે છે એ 50% MCQ બેઝડ છે અને 50% છે એ થિયરી બેઝડ છે.
અને સાયન્સમાં ખાસ કરીને કોમ્પ્રિહેન્શન તો એમાં પણ આવે છે, પણ વોકેબની એક્સરસાઇઝ છે એને MCQમાં જાય છે, જ્યારે કોમન સ્ટ્રીમમાં વોકેબની એક્સરસાઇઝ છે એ થિયરીમાં જ આવશે. ઓકે, ત્યારબાદ હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ ટ્રુ એન્ડ ફોલ્સ છે. ટ્રુ એન્ડ ફોલ્સ. અને ટ્રુ એન્ડ ફોલ્સ જે છે એ સાયન્સની પેપર સ્ટાઇલમાં નથી, એમાં ટાઇટલ આપવાના છે, જ્યારે કોમન સ્ટ્રીમની પેપર સ્ટાઇલમાં ટ્રુ એન્ડ ફોલ્સ એ છે દેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ કોમ્પ્રિહેન્શન. ટ્રુ એન્ડ ફોલ્સ છે એ પણ કોમ્પ્રિહેન્શનનો જ ભાગ છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ વોલ રીડ then and only you can make sense the whether the given sentence is true or false. જો તમે રીડ સંપૂર્ણપણે સમજી ચૂક્યા હોય તો તમને શ્યોરલી ખબર પડી જાય કે તમને એક્સરસાઇઝમાં આપેલું અથવા પેપર સ્ટાઇલમાં આપેલું, પેપરમાં આપેલું વાક્ય છે એ સાચું છે કે ખોટું છે એ ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે ટ્રુ એન્ડ ફોલ્સ પણ જોઈ લઈએ, જેથી કરીને ઓલ યુનિટ છે એ સંપૂર્ણપણે આપણો તૈયાર થઈ જાય. જુઓ, ટ્રુ એન્ડ ફોલ્સ તો સેક્શન એમાં પૂછાય છે, અને સેક્શન એમાં પણ ક્વેશ્ચન નંબર 1 to 4 1 થી 4 પ્રશ્ન, તો સ્વાભાવિક રીતે માર્ક્સ પણ 4 હશે. પણ ટ્રુ એન્ડ ફોલ્સ ઓળખવા માટે મેં તમને હમણાં વાત કરી એમ કે તમારું કોમ્પ્રિહેન્શન ખૂબ સારું હોવું જોઈએ. કેવી રીતે? તો જુઓ, એની સૂચના કંઈક આવી હશે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તમારે લખવાના છે કે વાક્ય સાચું છે કે ખોટું. 4 માર્ક્સમાં છે, અને વાક્ય તમને આ રીતે આપવામાં આવશે. જુઓ, નાના વોઝ સફરિંગ ફ્રોમ કફ સો હી ટુક કફ સિરપ. સેકન્ડ સેન્ટેન્સ આપણે આપ્યું છે ઇવન એટ ધ ઓલ્ડ એજ બોથ નાના એન્ડ નાની quarreled like newly married couple. થર્ડ સેન્ટેન્સ છે ગ્રાન્ડસન કુડ કાઇટ અવે નાનીઝ બેડ ફ્રોમ હર રૂમ. ફોર્થ સેન્ટેન્સ છે અકોર્ડિંગ ટુ ડૉક્ટર નાના હેડ એક્સેપ્ટેડ હિઝ વાઇફ્સ ડેથ. એન્ડ ફિફ્થ વન ઇઝ આફ્ટર નાનીઝ ડેથ નાના ગ્રેજ્યુઅલી ટર્ન્ડ ઇન્ટુ નાની. પહેલાં તો 5 સેન્ટેન્સને તમારે સમજવા પડે, ત્યાર પછી જ તમે ડિસાઇડ કરી શકો વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. પેલું વાક્ય જુઓ જી, નાના વોઝ સફરિંગ ફ્રોમ કફ સો હી ટુક કફ સિરપ. નાના છે એ કફથી સફર થતા હતા, એને ઉધરસ આવતી હતી અને એટલા માટે કફ સિરપ પીતા હતા. તો કે ના, એ તો નાનીની વાત હતી. બરાબર, એટલા માટે આ વાક્ય કેવું થશે? ફોલ્સ. ઇવન એટ ધ ઓલ્ડ એજ, વૃદ્ધાવસ્થાની ઉંમરમાં પણ બોથ નાના એન્ડ નાની quarrel like a newly married couple. નાના અને નાની છે નવા પરણેલા કપલની જેમ ઝઘડતા. હા, તો આ વાત આપણે આવી છે, તો આ વાક્ય કેવું ગણાશે? ટ્રુ, સાચું થશે. ઓકે, ત્રીજું જુઓ જી, ગ્રાન્ડસન કુડ કાઇટ અવે નાનીઝ બેડ ફ્રોમ હર રૂમ. એનો દહિત્ર છે એ નાનીની રૂમમાંથી નાનીની બેડ છે એ બહાર લઈ જઈ શક્યો, એ દૂર કરી શક્યો. તો તમને કદાચ યાદ હોય તો ગ્રાન્ડસને પ્રયત્ન કર્યો, પણ નાનાએ ના કહી દીધી હતી, એ બહાર નથી લઈ જઈ શક્યો. એની પથારી છે એ બહાર નથી લઈ જઈ શક્યો, એટલા માટે આ વાક્ય ફોલ્સ થશે, ખોટું પડશે. અકોર્ડિંગ ટુ ડૉક્ટર, સેન્ટેન્સ નંબર 4, અકોર્ડિંગ ટુ ડૉક્ટર નાના હેડ એક્સેપ્ટેડ હિઝ વાઇફ્સ ડેથ. ડૉક્ટરના મત મુજબ નાનાએ એની પત્ની એટલે કે નાનીનું મૃત્યુ છે એ સ્વીકારી લીધું હતું. ના, નાનાએ એની પત્નીનું મૃત્યુ સ્વીકારેલું જ નહોતું, અને એટલા માટે તો એ એક પર્સનાલિટી નહીં, 2 પર્સનાલિટીમાં જીવતા. એને તો એમ જ લાગતું કે નાની હજુ હયાત હતા. બરાબર, એટલા માટે આ વાક્ય પણ કેવું થશે? ફોલ્સ. ઓકે, આફ્ટર નાનીઝ ડેથ નાના ગ્રેજ્યુઅલી ટર્ન ઇન્ટુ નાની. નાનીના મૃત્યુ પછી નાના છે એ ધીમે 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 નાનીની પર્સનાલિટીમાં, નાનીમાં ટર્ન થઈ ગયા, એમાં બદલાઈ ગયા, એમાં ફેરવાઈ ગયા, એમાં ટ્રાન્સફર થઈ ગયા. તો આ વાત એક્ઝેક્ટ સાચી છે. ધીમે ધીમે નાનાની અંદર નાનીની પર્સનાલિટી આવી જ ગઈ છે, એટલા માટે આ વાક્ય કેવું બનશે? ટ્રુ. ક્લિયર? હજુ જોઈ લો સેન્ટેન્સ નંબર 6, તો કે નાની બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. 7th, one of the grandchildren took Nana to the doctor. 8th, after doctor's explanation, the grandson
felt quite unburdened. 9. When narrator's father married a second time, the narrator was adult. 10. The shift was rapid. થઈ જાય છે ક્લિયર? ઓકે, જુઓ જે 6 સેન્ટેન્સ. નાની બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. વાત સાચી છે, નાની જ બધાને ઘરે લઈ આવ્યા ગ્રાન્ડ સનને. ક્લિયર? એટલે એ ટ્રુ થશે. વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડૉક્ટર. દોહિત્ર છે એ નાનાને ડૉક્ટર સુધી લઈ ગયો? ના, ડૉક્ટર એના ઘરે આવ્યા હતા. એટલા માટે આ વાક્ય કેવું ગણાશે? ફોલ્સ. આફ્ટર ધ ડૉક્ટર એક્સપ્લેનેશન, ડૉક્ટરની સમજાવટ પછી ગ્રાન્ડસન ફેલ્ટ ક્વાઇટ અનબર્ડન. વાત સાચી છે, ડૉક્ટરે એને સમજાવ્યો પછી જ ગ્રાન્ડસનની ચિંતા ઓછી થઈ. એટલા માટે આ વાક્ય ટ્રુ થશે. વેન નેરેટર્સ ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, ધ નેરેટર વોઝ એડલ્ટ. નેરેટરના પપ્પાએ બીજા લગ્ન કર્યા ત્યારે નેરેટર એકદમ પુખ્ત હતા? ના, પુખ્ત નહોતા. ઇમ્પ્રેશનેબલ એજ હતી, એ એકદમ નાના હતા. એટલા માટે આ વાક્ય ફોલ્સ થશે. અને લાસ્ટ વન ઇઝ ધ શિફ્ટ વોઝ રેપિડ. નાનામાંથી નાનીનું રૂપાંતરણ એ એકદમ ઝડપી હતું? ના, ઝડપી નહોતું, એકદમ ગ્રેજ્યુઅલ હતું, ધીમું હતું. એટલા માટે આ વાક્ય પણ કેવું થશે? ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ હોમ લર્નિંગ પ્રોગ્રામમાં પૂરું યુનિટ નંબર 4, રીડ 1, રીડ 2 સંપૂર્ણપણે આપણે કોમ્પ્રિહેન્શનમાં પણ જોયું, વોકેબ્યુલરીની એક્સરસાઇઝ પણ જોઈ, સાથે સાથે ટ્રુ ફોલ્સ પણ જોયું. તો હવે તમે વિચારતા હશો કે સર હવે આગળ શું? તો હવે આપણા નેક્સ્ટ સેશનમાં તમે યુનિટ 4નું લેંગ્વેજ ફંક્શન જોશો, મતલબ કે ગ્રામર ભણશું. એટલા માટે હવે મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં, ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન માટે ગ્રામરમાં. ઓકે, ટિલ ધેન, થેન્ક યુ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.